જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના જે ફોર્મ છે એ એપ્લિકેશન ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે 2026ને લઈને, જેમાં તમને મકાનના બાંધકામ માટે તમને સહાય આપવામાં આવે છે। આ યોજના છે એ ગ્રામ્ય અને શહેરી બંને વિભાગ વિસ્તાર માટે શરૂ થઈ ચૂકી છે। તો આ એપ્લિકેશનની માહિતી તેમજ સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન કેવી રીતે કરવી આ વિડીયોમાં તમને અમે જણાવીશું। આથી તમે આ વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી અંત સુધી જુઓ, જેથી તમે પણ ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ એપ્લિકેશન કરી શકશો। સૌપ્રથમ આપણે આ યોજના વિશેની માહિતી જાણી લઈએ। અહીંયા આવક મર્યાદા 6 લાખ રાખવામાં આવેલ છે, એટલે કે જે પણ લોકોનો આવકનો દાખલો 6 લાખની અંદરનો હોય તેઓ જ ઉમેદવાર અહીંયા અપ્લાય કરી શકે છે। સાથે જ અહીંયા સહાયનું ધોરણ જણાવવામાં આવ્યું છે, એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં 1,70,000ની સહાય આપવામાં આવે છે। એટલે કે જે લોકોને પોતાનો પ્લોટ છે માલિકીનો, તે પ્લોટ ઉપર મકાન બાંધકામ કરવા માટેની આ સહાય આપવામાં આવે છે। આ ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તાર માટે લાગુ પડે છે। મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની હોય છે, એટલે કે આ સહાય મળ્યા બાદ તમારે 2 વર્ષની અંદર આ મકાન જે છે તે બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। હવે આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો ડોક્યુમેન્ટ્સમાં અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ અહીંયા જરૂરી છે। ત્યારબાદ તમારે અહીંયા અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ, જે શિક્ષિત હોય તો તેમનું લિવિંગ સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે। એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ તો ફરજિયાત છે, પરંતુ જો શિક્ષિત અરજદાર હોય તો તેમનું LC પણ અહીંયા આપવાનું રહેશે। આવકનો દાખલો જે 6 લાખ આવક મર્યાદા સુધીનો હોવો જરૂરી છે। અરજદારનો રહેઠાણનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ્સમાંથી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ અહીંયા આપી શકો છો। આધાર કાર્ડ ખૂબ જ મહત્ત્વનું છે, આથી તમે આધાર કાર્ડ આપશો તો બેસ્ટ ઓપ્શન રહેશે। ત્યારબાદ કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તો તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ તમારે અહીંયા આપવાની રહેશે। એટલે કે જો તમે કોઈ ગરીબ આવાસ યોજના કે કોઈ યોજના મારફતે તમને જમીન મળેલી હોય, મકાન માટે તમને ફાળવણી કરવામાં આવી હોય તો તેનો પણ અહીંયા તમારે લેટર જમા કરાવવાનો રહેશે। જો નથી મળેલ તો તમારે કોઈ અહીંયા જમા કરાવવાનું રહેતું નથી ડોક્યુમેન્ટ્સ। ત્યારબાદ તમારે જમીન માલિકીનું જે દસ્તાવેજ હોય છે તે તમારે અહીંયા જમા કરાવવાનું રહેશે, એટલે કે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયત અથવા તો સિટી તલાટી કમ મંત્રીનો તમારે દાખલો અહીંયા જમા કરાવવાનો રહેશે, અથવા સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું રહેશે। મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, BPLનો દાખલો, જો તમે વિધવા કોઈ મહિલા અહીંયા અપ્લાય કરી રહ્યા છો તો પતિના મરણનો દાખલો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા નકશાની નકલ અથવા તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળો તમારે જે નકશો છે તેની અહીંયા નકલ જમા કરવાની રહેશે। બેંક પાસબુકનું ફર્સ્ટ જે પેજ હોય છે એ, અથવા તો કેન્સલ ચેક અને અરજદારનો ફોટો, આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોય તો તમે અહીંયા અરજી કરી શકો છો। હવે આપણે વાત કરીએ અરજી કેવી રીતે કરવી, સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું। અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને તમારે સમાજ કલ્યાણ યોજના આ રીતે તમે લખશો એટલે આ રીતનું એક પેજ આવી જશે તમારી સામે। અહીંયા જે તમને ફર્સ્ટ લિંક દેખાય છે સમાજ કલ્યાણ, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું બીજું તમારી સામે પેજ આવી જશે। અહીંયા યુઝર ID, પાસવર્ડ લખેલું છે। હવે જો તમે સમાજ કલ્યાણમાં કોઈ યોજના માટે અથવા તો કોઈ તમે ટૂલ કિટ માટે અગાઉ એપ્લિકેશન કરેલી હશે તો તમારી પાસે તેનો લોગિન ID, પાસવર્ડ હશે જ પહેલેથી। જો તમને યાદ ન હોય તો તમે ફોરગેટ પાસવર્ડ કરીને તમે અહીંયા મેળવી શકો છો। પરંતુ જો તમે સમાજ કલ્યાણનું પોર્ટલ ફર્સ્ટ ટાઈમ અહીંયા તમે યુઝ કરી રહ્યા છો પહેલી વાર, તો તમારે ન્યૂ યુઝર
રજિસ્ટર ફર્સ્ટ ત્યાં અહીંયા આપણે નીચે દેખાય છે ત્યાં ન્યૂ યુઝર, ત્યાં તમારે ક્લિક કરીને સૌપ્રથમ આપણું એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બીજી મહત્ત્વની વાત એ છે કે ઘણા લોકો વિડીયો જોઈને એવું કહેતા હોય છે કે ખોટી જાહેરાત છે, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે નીચે તમને જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જે નોટિફિકેશન છે તે પણ તમને અહીંયા જોવા મળી રહેશે. જો તમે ફર્સ્ટ યુઝર્સ છો તો આપણે રજિસ્ટર ન્યૂ યુઝર્સ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે આધાર કાર્ડ મુજબ, જે રીતના આધાર કાર્ડમાં નામ છે તે રીતે જ અહીંયા તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું જેન્ડર મેલ ફિમેલ અધર જે પણ હોય અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. બર્થ ડેટ તમારે અહીંયા એડ કરવાની રહેશે. આધાર કાર્ડનો નંબર એડ કરવાનો છે. ઈમેલ આઈડી જો તમારે હોય તો તમે અહીંયા એડ કરી શકો છો. કાસ્ટ તમારે જે પણ હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અહીંયા એડ કરવાનો છે. ત્યારબાદ તમારે એક અહીંયા પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. કોઈ પણ તમે તમારો નોર્મલ પાસવર્ડ અહીંયા ક્રિએટ કરીને કન્ફર્મ પાસવર્ડ કરીને કેપ્ચા કોડ અહીંયા એડ કરશો. ત્યારબાદ રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારે જે પણ રજિસ્ટ્રેશન છે તે અહીંયા રજિસ્ટ્રેશન થઈ જશે. આ વન ટાઈમ રજિસ્ટ્રેશન હોય છે એટલે એક જ મોબાઈલ નંબરથી એક જ રજિસ્ટ્રેશન થશે. એટલે અહીંયા તમે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ આપણે ફરીથી આપણા જે મેઇન પેજ હતું લોગિન આઈડીવાળું ત્યાં આવી જઈશું. ત્યાં તમારે આવીને ફરીથી તમારે લોગિન કરવાનું રહેશે. તમારું જે પણ આઈડી ને પાસવર્ડ ને બધું છે તમારા ટેક્સ્ટ મેસેજમાં આવી જશે અને તમે જે પણ પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ એડ કરીને તમારે લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરશો એટલે આ રીતનું તમારી સામે પેજ અહીંયા ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ અહીંયા તમને જોવા મળી રહેશે, જેમ કે કુંવરબાઈનું મામેરું યોજના, કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટેની લોન માટેની યોજના, માનવ ગરિમા. અહીંયા ઘણી બધી તમને આ રીતની અહીંયા યોજનાઓ જોવા મળી રહેશે. તો આપણે અત્યારે હાલમાં વાત કરી રહ્યા છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે. તો આપણે ત્યાં ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરતાની સાથે આ રીતે આપણી સામે એક પોપઅપ આવી જશે. આ પોપઅપમાં તમે જોઈ શકો છો જે આપણે માહિતી જાણી ચૂક્યા છીએ એ માહિતી અહીંયા છે. ડોક્યુમેન્ટ્સ છે, પાત્રતા કોણ અહીંયા અરજી કરી શકે છે તે જણાવેલું છે. ત્યારબાદ આપણે ઓકે ઉપર અહીંયા ક્લિક કરીશું. ઓકે ઉપર ક્લિક કરતાં આપણી સામે આ રીતનું પેજ આવશે. અહીંયા આપણે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પ્રથમ હપ્તા માટે અરજી લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે જ હવે આપણે ડાયરેક્ટલી અહીંયા એપ્લિકેશન ફોર્મ ઉપર આવી જઈશું. અહીંયા 4 સ્ટેપમાં તમારે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફર્સ્ટ સ્ટેપ છે તે વ્યક્તિગત વિગત છે, જેમાં અરજદારનું નામ, તેમના પિતા અથવા પતિનું નામ, ત્યારબાદ જન્મ તારીખ એડ કરશો એટલે બાય ડિફોલ્ટ તમારી એજ છે તે કાઉન્ટ થઈને આવી જશે. ત્યારબાદ અરજદારની જે જાતિ અગાઉ સિલેક્ટ કરી હતી રજિસ્ટ્રેશન વખતે તે ઓટોમેટિક આવી જશે. અરજદારની પેટા જાતિ પણ આવી જશે. અરજદારનો મોબાઈલ નંબર આવી જશે. અરજદારનું ઈમેલ આઈડી જો તમારે એડ કરવું હોય તો કરી શકો છો. અરજદારનો ફોન નંબર બીજો તમારો કોઈ અહીંયા એડ કરવો હોય તો કરી શકો છો. ત્યારબાદ અરજદારના રેશન કાર્ડની તમારે વિગત એડ કરવાની છે, રેશન કાર્ડ નંબર. ત્યારબાદ તમારે જે રેશન કાર્ડ છે તેમાં કેટલા મેમ્બર છે તે તમારે એડ કરવાનું છે અને તમારું રેશન કાર્ડનો નંબર એડ કરવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા રાજ્યનું નામ, તમારું જે પણ એડ્રેસ છે તે અહીંયા તમારે ટાઈપ કરવાનું છે. રાજ્યનું નામ, તાલુકાનું નામ, જિલ્લાનું નામ, અરજદારનું સરનામું અને પિનકોડ. આ રીતે તમારે અહીંયા હાલનું સરનામું અને કાયમિક સરનામું જો બંને સેમ હોય તો તમારે અહીંયા ટિક બોક્સ ઉપર ટિક કરશો ઉપર મુજબ તો તમારે બંનેમાં સેમ સરનામું થઈ જશે. ત્યારબાદ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણે સેકન્ડ સ્ટેપ ઉપર આવી જઈશું. સેકન્ડ સ્ટેપમાં આપણે અરજીની જે વિગતો છે તે અહીંયા એડ કરવાની છે, જેમ કે અરજદારની જે પણ વિગત છે અહીંયા કોઈ BPL કાર્ડ ધરાવે છે કે પછી વિકલાંગ છે, શ્રમયોગી છે, અતિજાતિ પછાત જાતિ જે પણ અહીંયા છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે વ્યવસાય ધંધો શું છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. કુટુંબના સભ્યોની કુલ કેટલી સંખ્યા છે. અરજદાર પોતાના માલિકીના જે પ્લોટ છે ત્યાં ઉપર મકાન બાંધકામ કરવા માગે છે અથવા ઘણા લોકોને માટીના જે મકાનો હોય છે ગામડામાં કાચા મકાન તેઓ પણ અહીંયા અરજી કરી શકે છે. ત્યારબાદ તમારે કેટલા વર્ષથી તમે તે જગ્યાએ રહો છો તે તમારે અહીંયા એડ કરવાનું છે. ત્યારબાદ તમારે બેંકની અકાઉન્ટ જે ડિટેલ્સ છે તે તમારે એડ કરવાની છે.
એટલે જે પણ જે રકમ છે તે જે તમે અહીંયા અકાઉન્ટ નંબર એડ કરશો તેમાં તમારી જમા થશે. જો તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે અને સક્સેસફુલી સિલેક્ટ કરવામાં આવશે તો બેંકનું નામ, IFSC કોડ, શાખાનું નામ અને બેંક અકાઉન્ટ નંબર ખૂબ જ ધ્યાનપૂર્વક આ માહિતી તમારે ભરવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે થર્ડ ઓપ્શન ઉપર આપણે આવી ગયા છે ડોક્યુમેન્ટ અપલોડ માટે. તો ડોક્યુમેન્ટ અપલોડ જે છે તે અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તે અહીંયા તમને જોવા મળી રહેશે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, જે રેશન કાર્ડનો ફર્સ્ટ નંબર ઉપર હોય છે રેશન કાર્ડ નંબરને એ રીતે તે તમારે અહીંયા પેજ અને સાથે જે લાસ્ટ પેજ હોય છે નામ હોય છે સભ્યોના તે બંને પેજને તમારે PDF કરીને તમારે અપલોડ કરવાનું છે. જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે બધા ડોક્યુમેન્ટ્સને તમારે ઓરિજિનલી તમારે મોબાઈલમાં કે ફોટા પાડીને તમારે તેની PDF બનાવી લેવાની છે સૌપ્રથમ અને મોબાઈલમાં સેવ કરી લેશો એટલે મોબાઈલ જે આ ફોર્મ છે એ એપ્લિકેશન ફોર્મ ભરવામાં તમને આસાની રહેશે. એટલે તમારે ડોક્યુમેન્ટ્સમાં તમારે આધાર કાર્ડ, રાશન કાર્ડ, ત્યારબાદ અરજદારનું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય તો તે કાસ્ટ સર્ટિફિકેટ, આવકનો દાખલો, રહેઠાણના પુરાવા તરીકે તમે વીજળી બિલ, ભાડા કરાર, ચૂંટણી બિલ, કોઈ પણ વસ્તુ અહીંયા તમે આપી શકો છો. ત્યારબાદ તમારે કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તૈયાર મકાનો મળેલ હોય તો તેની જે ફાળવણી એલોટમેન્ટ લેટર હોય તે અહીંયા તમારે જમા કરાવવાનું રહેશે. જો નથી તો કોઈ વાંધો નથી. જ્યાં સ્ટાર દોરેલા છે તમને તમારે એ જ વસ્તુ ખાસ કરીને અહીંયા ફરજિયાત તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જમીનની માલિકોનો જે આધાર દસ્તાવેજ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, ત્યારબાદ મકાન સહાય મંજૂર કરવા માટે તલાટી મંત્રીનો જે પણ આવક દાખલો છે તે તમારે સર્ટિફિકેટ એડ કરવાનું રહેશે. ત્યારબાદ જો BPL કાર્ડ હોય તમારે અહીંયા BPL કાર્ડ એડ કરવાનું રહેશે. ત્યારબાદ જો કોઈ વિધવા મહિલા અહીંયા અપ્લાય કરી રહી છે તો પતિનો મરણનો દાખલો, બેંકની જે પાસબુક છે તેનું ફર્સ્ટ પેજ જે બેંક ડિટેલ્સ લખેલી હોય છે નામને એવું તે અથવા તો કેન્સલ ચેક અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ વેરાની પાવતી, જે તમારી જમીન છે તેનો વેરો તમે ભરી રહ્યા છો તેની પાવતી. ત્યારબાદ તમારે સ્વઘોષણાપત્ર, અહીંયાથી તમારે જે એપ્લિકેશન તમે ઓપન કરશો ત્યાં તમને સ્વઘોષણાપત્ર ડાઉનલોડ કરવાનું મળી રહેશે ઓપ્શન. ડાઉનલોડ કરીને તમારે પ્રિન્ટ કરીને તેને નોર્મલી પેનથી ભરી લેવાનું છે, જેમાં તમારે તમારું નામ અને એજ અને તમારી કાસ્ટ જ લખવાની છે. ત્યારબાદ તેને ફરીથી તમારે PDF કરીને અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે પણ જમીન ઉપર તમારું મકાન બાંધવા માટે તમે આ સહાય માટે અપ્લાય કરી રહ્યા છો તે જમીનનો ફોટો અથવા તો કોઈ જર્જરિત કાચું મકાન છે જે ગામડામાં હોય છે નોર્મલી માટીનું ને એવું, તેનો ફોટો તમારે અહીંયા પાડીને અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ સંયુક્ત નામે પ્લોટ કાચું મકાન હોય તો તેની સંમતિપત્ર અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે PDF રૂપે અહીંયા અપલોડ કરવાના રહેશે, એ પણ ઓરિજિનલ, કોઈ પણ ઝેરોક્સ ચાલશે નહીં. ત્યારબાદ તમે તમારો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. હવે આપણી સામે લાસ્ટ ઓપ્શન આવી જાય છે આ રીતનું સંમતિપત્ર કે એટલે આપણે અહીંયા હું સંમત છું ઉપરની બાબતોને લઈને ત્યાં તમારે ટિક બોક્સ ઉપર ટિક કરવાનું રહેશે નોર્મલી, બીજું કશું અહીંયા કરવાનું નથી. અને સેવ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો, સેવ અપ્લાય ઉપર, એટલે તમારી એપ્લિકેશન ફોર્મ છે એ સક્સેસફુલી તમારે સબમિટ થઈ જશે. આ રીતે તમે ખૂબ જ આસાનીથી 10 જ મિનિટમાં તમારું એપ્લિકેશન ફોર્મ છે એ તમારા મોબાઈલ થ્રુ તમે ભરી શકો છો. એપ્લિકેશન કરવામાં તમને જરૂર કંઈ પણ લાગે, કોઈ પણ પ્રોબ્લેમ તમને જણાય તો જરૂરથી અમને તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને સવાલ કરી શકો છો. અહીંયા તમે તમારા એપ્લિકેશનનું સ્ટેટસ પણ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે તમારી એપ્લિકેશનની સ્થિતિ, નાગરિક સહાય માર્ગદર્શિકા, નવી યોજનાઓ, નોંધણી અને વિડીયો સહાય. અહીંયા તમને વિડીયો દ્વારા કેવી રીતે તમારે દરેક વસ્તુ ફિલઅપ કરવી છે ફોર્મને એ પણ તમને જોવા મળી રહેશે. તો તમારે એપ્લિકેશન સ્થિતિ જો તમારું જે સ્ટેટસ છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો આ રીતે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. જે લોકોને ખરેખર જરૂર છે, જેમનું મકાન જર્જરિત છે, ઘણા લોકો માટીના મકાનમાં રહેતા હોય છે અથવા ઘણા લોકો પાસે પ્લોટ છે પરંતુ તેમની પાસે મકાન બાંધકામ નથી, તો તેઓ પણ અહીંયા અરજી કરી શકે છે. તો આ વિડીયોને તેવા લોકો સુધી જરૂરથી વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી તેઓ પણ આ રીતે પોતાનું જે ઘર છે તે બનાવી શકે અને તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે. માહિતી પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરીને તમારે વધુને વધુ લોકો સુધી આ વિડીયોને તમારે શેર કરવાનો છે. એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સાથે જ વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ, Instagram ID અને WhatsApp ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં. WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અમારા
જે યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ આઈડીના બાયોમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને તમે જોડાઈ શકો છો.